ગઈકાલે આપણે જોયું કે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ આવ્યો તો સૌરાષ્ટ્રમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો. પણ આજે અષાઢી બીજ છે અને આજે પણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, એ પણ પવનની સાથે. અત્યારે હાલ ગુજરાતની આસપાસ લગભગ 4 જેટલી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને એની જ અસર ક્યાંક ગુજરાત ઉપર જોવા મળી રહી છે. આ સિસ્ટમો કઈ છે તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ શું આગાહી છે એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આપણે જોયું કે એક વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો અને હવે આ મહિનાના અંતમાં બીજો વરસાદનો રાઉન્ડ આવવાનો છે. પણ વાત કરવામાં આવે આજના દિવસની, આપણે જોયું હતું કે આમ તો અષાઢી બીજના દિવસે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી આગાહી હવામાન વિભાગે તો કરી હતી. પણ આજે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે ગુજરાતની આસપાસ કઈ એવી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે, તેની સાથે ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ પડી શકે છે. મારી પાછળ અત્યારે હાલ વિંડી છે. સૌથી પહેલા તો 9:01 વાગ્યાની જો વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ, વેરાવળ છે, મહુવા, ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ, ગોધરા, મહેસાણા એ દરેક વિસ્તારમાં ક્યાંક પવનો ફૂંકાઈ શકે છે સવારના સમયે એવી શક્યતા છે. અને આ જ પવનોની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી પણ આગાહી અત્યાર સુધી હવામાન નિષ્ણાંતો છે એ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. એક વરસાદી રાઉન્ડમાં આપણે જોયું હતું કે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો હતો, પણ હવે જ્યારે બીજો વરસાદનો રાઉન્ડ આવવાનો છે ત્યારે ક્યાંક આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી શક્યતા છે. ગુજરાતમાં સવારના સમયે ક્યાંય એવો ભારે વરસાદ નથી જોવા મળતો, પણ હા ચોક્કસથી હળવોથી મધ્યમ વરસાદ અને સાથે પવન છે તે જોવા મળી શકે છે. હવે સમજીએ કે ગુજરાતમાં એક સાથે કઈ એવી 4 સિસ્ટમ છે જે સક્રિય થઈ છે. તેમાં સૌથી પહેલા તો લો પ્રેશર સિસ્ટમ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ છે. એ દરેક વસ્તુ અત્યારે હાલ એક સાથે જોવા મળી રહી છે ને એના જ કારણે ક્યાંક ગુજરાતની અંદર અત્યારે હાલ ચોમાસું છે તે વધારે સક્રિય થઈ શકે છે એવી શક્યતા છે. આમ તો આપણે જોતા આવ્યા છે કે જે રીતે આખી આ બંગાળની ખાડી છે જેની અંદર અત્યારે હાલ આ એક સિસ્ટમ બની રહી છે, એની અસર તો ક્યાંક ગુજરાત ઉપર થવાની છે, કારણ કે ધીરે ધીરે આ સિસ્ટમ છે તે બનશે અને આગળ આવશે ને એની અસર ક્યાંક ગુજરાત ઉપર થશે. પણ અત્યારે હાલ એની સાથે મોન્સૂન ટ્રફ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એ બધી અસર પણ ગુજરાત ઉપર એટલી જ જોવા મળી રહી છે ને એને જ કારણે ક્યાંક વરસાદ છે તે વધારે પડી શકે છે એવી શક્યતા છે. હવે સમજી લઈએ કે બપોરના સમયનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે, વરસાદ પડશે કે કેમ, કારણ કે અત્યાર સુધી આપણે જે રીતે જોતા આવ્યા હતા કે લગભગ ક્યાંક વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. 4 વાગ્યાની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે ગઢડા અને વલભીપુર એટલે કે જે ભાવનગરની આસપાસનો વિસ્તાર છે એમાં ક્યાંક વરસાદ પડી શકે છે હળવોથી મધ્યમ એવી શક્યતા છે. એની અંદર બોટાદ પણ આવી ગયું. એ બાદની જો વાત કરવામાં આવે કે બીજા કયા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે, તો મધ્ય ગુજરાતની અંદર જે વિરમગામ છે, બાવળા છે, એની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. અમદાવાદમાં પણ ક્યાંક તેની અસર જોવા મળી શકે છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા આ વસ્તુની આગાહી છે તે કરવામાં આવી છે. આ વાત થઈ લગભગ 4 વાગ્યાના પરિસ્થિતિની કે 4 વાગે ક્યાંક વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર એ સમયે વરસાદની કોઈ જેવી સંભાવના જોવા નથી મળતી. હવે સમજીએ કે લગભગ 8 વાગ્યાની આસપાસનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે, કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે. 8 વાગે પણ જે રીતે જોઈ શકાય છે કે મધ્ય ગુજરાતનું આજે સુરેન્દ્રનગર છે ત્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ બાજુનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ઠંડા પવનો ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે. વરસાદની કોઈ જ આગાહી નથી. પણ એ બાદ ખંભાત, ધોલેરા વાળો જે આખો વિસ્તાર આવેલો છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે આજના દિવસે, એટલે કે અષાઢી બીજના દિવસે સાંજના સમયે, રાતના સમયે એવી શક્યતા વિંડીના માધ્યમથી જોઈ શકાય છે. મેં આગળ પણ કહ્યું એ રીતે કે ગુજરાતની આસપાસ અત્યારે હાલ 4 જેટલી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે, જેને કારણે ગુજરાતમાં ચોમાસું જામી શકે છે એવી શક્યતા છે. હવે સમજી લઈએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે અને કયા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ છે તે પડી શકે છે. એટલે વાત કરવામાં આવે હવામાન વિભાગની, તો હવામાન વિભાગ દ્વારા પણ લગભગ આજથી 7 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે મોન્સૂન ટ્રફ છે એના કારણે પણ ક્યાંક ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આજની પરિસ્થિતિ વિશેની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ છે. મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે.
છે દક્ષિણ ગુજરાતની અંદર પણ હાલ વરસાદ પડી શકે છે આજના દિવસે એવી સંભાવના છે અને ક્યાંક જે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા છે એ વિસ્તારોમાં પણ અષાઢી બીજ એટલે કે આજના દિવસે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતને લઈને આજે પણ કોઈ જ આગાહી નથી, તેમાં કચ્છ આવી ગયું, જામનગર આવી ગયું અને મોરબી આવી ગયું. એ બાદની વાત કરવામાં આવે 17 તારીખની પરિસ્થિતિ શું રહેવાની છે. 17 તારીખને લઈને હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતનું મેપ છે એની અંદર આખી આગાહી કરવામાં આવી છે. જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌરાષ્ટ્રના 2 જિલ્લા છે તે ક્યાંક વરસાદથી બાકાત દેખાઈ રહ્યા છે, જેમાં જામનગર અને મોરબી આવી ગયું. પણ ક્યાં વરસાદ પડવાનો છે તો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જે આખો આ વિસ્તાર આવેલો છે ત્યાં ક્યાંક વરસાદ પડશે. અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ફરી એક વખત 17 તારીખે પણ હળવોથી મધ્યમ વરસાદ પવનની સાથે પડી શકે છે એવી શક્યતા છે. કોઈ જ એવી પ્રકારનું અલર્ટ આપવામાં નથી આવ્યું કે ક્યાંક ભારે વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડશે. ચોક્કસથી હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે એવી સંભાવના અહીંયા લાગી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે કે હવામાન નિષ્ણાંતો છે એ લોકો શું કહી રહ્યા છે. એમના દ્વારા એક જ આગાહી કરવામાં આવી હતી કે અત્યારે હાલ બંગાળની અંદર બંગાળની ખાડી છે એની અંદર સિસ્ટમ તો બની રહી છે, પણ એની અસર ગુજરાતને થતા હજી ઘણો સમય લાગવાનો છે. કદાચ આ મહિનાનો અંત પણ આવી શકે છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અને એ જ સમયે વરસાદનો નવો રાઉન્ડ છે એ આવશે. પણ અત્યારે હાલ જે રીતે 4 સિસ્ટમ સક્રિય થતા જોવા મળી રહી છે તો ક્યાંક આ વરસાદી રાઉન્ડ વહેલો પણ આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. હવે સમજી લે કે 18 તારીખની આસપાસનું જે આ વાતાવરણ છે તે કેવું રહેવાનું છે. 18 તારીખની અંદર પણ ગુજરાતની એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા છે તે બાકાત દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના ફરી એક વખત જામનગર અને મોરબી બાકાત છે, કચ્છ બાકાત છે ને એના સિવાય દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો, મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદ છે તે 18 તારીખની આસપાસ પણ જોવા મળી રહ્યું છે. એટલે જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં પરિસ્થિતિનું સર્જન થયું છે, જે નિષ્ક્રિય થયેલું ચોમાસું હતું તે હવે ધીરે ધીરે ફરી એક વખત સક્રિય થવાનું છે. અને એ જ શક્યતાઓની વચ્ચે આપણે જોયું કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફને લઈને પણ વાત કરવામાં આવી છે ને એને જ કારણે ક્યાંક ગુજરાતમાં વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. એ બાદની જો વાત કરવામાં આવે 19 તારીખે પણ ગુજરાતમાં એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે ને ઉત્તર ગુજરાતમાં થોડા ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ છે તે પડી શકે છે. એટલે જે રીતે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે, હવામાન વિભાગની જેટલી પણ આગાહી આપવામાં આવી છે કે લગભગ 5 થી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ જે અત્યારે ચાલી રહ્યું છે એવું જ વાતાવરણ ચાલવાની શક્યતા છે. એમાં કોઈ જેવો ફેરફાર નહીં આવે, કોઈ જેવો બદલાવ નહીં આવે. પણ હા, ચોક્કસથી આ જે 5 થી 7 દિવસ પતી જશે એ બાદ વરસાદનો જે રાઉન્ડ આવશે એમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે અથવા તો ભારે વરસાદ પણ પડી શકે છે એવી શક્યતા છે. હવે સાંભળીએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા આ વિષયને લઈને શું આગાહી કરવામાં આવી છે. પવન, વરસાદ અને બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ આપણે વાત કરવાની છે પવનની. આમ જોવા જઈએ તો લગભગ છેલ્લા 10 દિવસથી આપણે રાજ્યની અંદર પવનની ઝડપ વધારે છે અને અમે ઘણા સમયથી આપને એક માર્ગદર્શન આપતા હતા કે લગભગ 15 તારીખ સુધી આ પવનની ઝડપ છે એ વધારે જોવા મળશે. એવી જ રીતે આજે 15 જુલાઈ થઈ ચૂકી છે અને હવે આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે હવે પવનની ઝડપમાંથી આપણે છુટકારો મળશે અને સ્વાભાવિક રીતે પવનની ઝડપમાંથી ઘટાડો મળે તો જ પછી આગળ આપણે વરસાદના ઉજળા ચાન્સ હોય. જ્યાં સુધી આ પવન આટલી ઝડપે ફૂંકાતો હોય ત્યાં સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ના જોવા મળે. અને એ જ રીતે જોવા જઈએ તો છેલ્લા 8-10 દિવસથી જે આ પવનની ઝડપ વધી હતી અને 8-10 દિવસથી આપણે રાજ્યમાં વરસાદની ગતિવિધિ પણ જોવા નથી મળી. હવે આવતીકાલથી પવનની ઝડપમાં ચોક્કસથી ઘટાડો થાય તેવી પૂરી શક્યતાઓ છે. એ સાથે અત્યારે અરબ સાગરમાં પણ કરંટ આવ્યો છે, મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થયો છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બની રહ્યું છે. હવે અત્યારે જે અરબ સાગર સક્રિય થયો છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં છે, જેના માટે હવે આપણે આજથી લઈને 20 તારીખ સુધી 5 દિવસ સુધી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓની શરૂઆત થશે. એટલે આજથી લઈને 20 તારીખ સુધી જે વરસાદી ગતિવિધિ થશે રાજ્યની અંદર એમાં કોઈ જગ્યાએ હેવી વરસાદ કે સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે. છૂટાછવાયા વરસાદ હશે અને એની અંદર માત્ર છૂટાછવાયા ઝાપટાથી લઈને મધ્યમ ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા, બાકી કોઈ જગ્યાએ સાર્વત્રિક કે વધારે વરસાદ પડે
તેવી અપેક્ષાઓ હજુ આપણે રાખવાની નથી, કેમ કે હવે મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થયો છે, જેને કારણે આ ઝાપટા પડવાના છે. અને જ્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે જે ડેવલપ થઈ રહી છે, આ લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવવાની નથી, કેમ કે એ લો પ્રેશર સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જશે, જેને કારણે બિહાર હોય, યુપી છે, દિલ્હી, હરિયાણા, પંજાબ આ વિસ્તારોની અંદર વરસાદનો લાભ મળશે. એટલે અત્યારે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમનો લાભ ગુજરાતને મળવાનો નથી. અત્યારે જે 15 થી 20 તારીખ વચ્ચેનું જે આ ઝાપટાનું આપણું ઘણા સમયથી અનુમાન હતું, એ ઝાપટા છે મોન્સૂન ઓફશોર ટ્રફને કારણે જોવા મળશે. તો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે, જો એની વાત કરવા જઈએ તો અત્યારે જે લો પ્રેશર બની રહ્યું છે એ તો ઉત્તર ભારત તરફ નીકળવાનું છે, એનો લાભ નથી મળવાનો. પણ આ જે લો પ્રેશર નીકળી જશે પછી તુરંત જ લગભગ 23 કે 24 જુલાઈ આસપાસ એક ફરીથી બીજું લો પ્રેશર છે એ બંગાળની ખાડીમાં બને તેવી પૂરી શક્યતાઓ છે. અને એ પાછું આના પછીનું જે લો પ્રેશર બનશે એનો જે ટ્રેક છે એ લગભગ ગુજરાત તરફ હશે, જેને કારણે 25 જુલાઈથી લઈ અને આપણે 31 જુલાઈનું જે સેશન હશે એ સેશનની અંદર આપણે સારા વરસાદની આશા રાખી શકીએ. ને એ પણ બંગાળની ખાડીનું જે લો પ્રેશર છે, જેને કારણે આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગ હોય, મધ્ય ગુજરાતના ભાગ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, એ તરફ કદાચ શક્યતા છે એ વધારે રહેશે. સૌરાષ્ટ્રના જે બીજા દક્ષિણ સૌરાષ્ટ્ર હોય અથવા તો જે ભાવનગરના વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, એમાં વરસાદનું પ્રમાણ છે એ ચોક્કસથી જોવા મળે, પણ કદાચ ઓછું પણ જોવા મળી શકે. જ્યારે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હોય, એમાં કદાચ સારું એવું વરસાદનું પરફોર્મન્સ જોવા મળી શકે. જોકે આ જે સિસ્ટમ છે એ હજુ ડેવલપ નથી થઈ, ડેવલપ થશે એટલે અમે સતત નજર રાખશું કયા વિસ્તાર ઉપરથી પસાર થશે, કયા વિસ્તારને વધુ લાભ આપશે એ તો આવનારા સમયમાં ખ્યાલ આવશે. પણ અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે એ ટ્રેક મુજબ અમને આ પ્રકારનું ચિત્ર દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ જ્યારે અરબ સાગરની સિસ્ટમ હોય ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને વધારે વરસાદનો લાભ મળતો હોય, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ હોય ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને સારા વરસાદનો લાભ મળતો હોય. ગયા રાઉન્ડની અંદર જોવા જઈએ તો ગયા રાઉન્ડ એટલે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જે આપણે રાઉન્ડ આવ્યો એ આપણે અરબ સાગરની સિસ્ટમને કારણે આવ્યો હતો, જેને કારણે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વધારે હતો. પણ હવે પછીનો નેક્સ્ટ રાઉન્ડ છે એ બંગાળની ખાડીની સિસ્ટમો આવવાની છે. અને આમ જોવા જઈએ તો હવે બંગાળની ખાડી પણ સારી એવી સક્રિય થઈ છે, એટલે એક પછી એક સિસ્ટમો છે એ બંગાળની ખાડીની અંદર પણ બનતી રહેવાની છે. એટલે આજથી લઈને 20 તારીખ સુધી વરસાદી ઝાપટા, 25 થી 31 બંગાળની ખાડીની સિસ્ટમ આવે અને એમ 2 રાઉન્ડની અંદર જુલાઈ મહિનામાં જે વરસાદ થશે. જુલાઈ મહિનો પૂર્ણ થાય પછી ઓગસ્ટમાં પણ વરસાદ રોકાવાનો નથી. ઓગસ્ટમાં પણ એક પછી એક સિસ્ટમ છે એ આવવાની સંભાવનાઓ છે, ને ઓગસ્ટની અંદર પણ સારા વરસાદનો એક અનુમાન છે. એટલે ખાસ કરીને પવન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ આજે આ વિડીયોના મારફતે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને આપણે સાંભળ્યા, વિંડીના માધ્યમથી પણ જોયું કે આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ પડી શકે છે. તેની સાથે હવામાન વિભાગની આગાહી છે, તેમના દ્વારા જે ગુજરાતના મેપને લઈને જે વિસ્તારો હતા તે બતાવવામાં આવ્યા છે કે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.